હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી પ્રાઇવેટ MBBSની જે દરેક 21 કોલેજ છે એનો આપણે અંદાજિત કટઓફ જોવાના છીએ કે રીનીટ 2026ના પરિણામ બાદ તમને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અને કેટલા માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે, જેનો આજે ભાગ 3 છે. પહેલા ભાગમાં આપણે 7 પ્રાઇવેટ કોલેજની વાત કરી હતી, ટોપ 7 કોલેજ. બીજા ભાગમાં આપણે બીજી 7 કોલેજની વાત કરી હતી અને આજે જે ત્રીજો ભાગ છે એમાં આપણે જે છેલ્લી 7 કોલેજ છે એની વાત કરીશું. એની સાથે અહીંયા આપણે જે MBBSની દરેક જે આમ તો 41 કોલેજ છે અને જે ટોટલ 21 પ્રાઇવેટ કોલેજ છે, આપણે દરેક કોલેજનો અહીંયા કટઓફ આપ્યો છે કે તમને કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. આગળના વિડીયો તમે ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. પહેલાં આપણે સરકારી કોલેજનો વિડીયો, પછી આપણે જીમસમાં 2 ગવર્મેન્ટ કોટાના વિડીયો અને એક મેનેજમેન્ટ કોટાનો વિડીયો, અને પ્રાઇવેટમાં આપણે આગળ 2 વિડીયો બનાવેલા છે. અને આજે આપણો ત્રીજો વિડીયો, ટોટલ આપણે અહીંયા જે છે ટોટલ 7 વિડીયોમાં આપણે દરેક 41 કોલેજનું ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાનું દરેક આપણે કટઓફ આપ્યું છે એટલે તમને પરફેક્ટલી આઈડિયા આવી જશે. હવે કટઓફ કેટલું ઊંચું છે તો આમ તો આપણે વાત કરી કે સરકારીમાં 35 માર્ક ઊંચું છે, તો આપણે અહીંયા 35 માર્ક ઊંચું બતાવ્યું કેમ કે બધા દરેક વિદ્યાર્થી જેને પણ એડમિશન મળશે એ લઈ લેશે. પછી જે જીમસમાં 30 માર્ક ઊંચું છે તો આપણે અહીંયા 30 માર્ક ઊંચું બતાવ્યું છે, પણ જે પ્રાઇવેટમાં કટઓફ 30 માર્ક ઊંચું છે પણ આપણે બતાવ્યું છે 25, 20 અને 15. કેવી રીતે અહીંયા તો મેં તમને આગળના વિડીયોમાં સમજાવ્યું છે કે જે પહેલી 7 કોલેજ છે એમાં આપણે કટઓફને અહીંયા 25 માર્ક્સ ઊંચું બતાવ્યું છે. પછી જે વચ્ચેની 7 કોલેજ છે એમાં આપણે કટઓફને 20 માર્ક્સ ઊંચું બતાવ્યું છે, અને જે આજનો વિડીયો છે એમાં આપણે કટઓફને અહીંયા 15 માર્ક્સ ઊંચું બતાવ્યું છે, જે ગયા વર્ષે 2025નો કટઓફ હતો એના કરતાં. કેમ કે અહીંયા જે છે જે આમ તો દરેક કોલેજમાં ગવર્મેન્ટ કોટામાં 1 લાખનો ફીનો વધારો થયો છે, એટલે ઉપરની કોલેજ છે એમાં માત્ર અહીંયા ફીનો વધારાની અસર થશે, પણ અહીંયા 300 સીટનો વધારો થયો છે. સીટનો વધારો અસર નહીં થાય, પણ નીચેની કોલેજને અહીંયા છે એમાં સીટનો પણ વધારો થશે, એટલે જે તમારો કટઓફ અહીંયા 30 માર્ક્સ ઊંચું જવાનું હતું એની જગ્યાએ નીચેની 7 કોલેજમાં અહીંયા 15 માર્ક્સ ઊંચું જશે. 300 સીટનો વધારો એટલે 10 માર્ક્સ એ નીચું આવશે, અને 1 લાખ ફીનો વધારો એટલે 5 માર્ક્સ એ નીચું આવશે. અને હજુ પણ આનાથી તમારું 5 થી 10 માર્ક્સ નીચું આવી શકે છે, કેમ કે ગુજરાતમાં 3 નવી કોલેજ આવવાની છે, એક મહેસાણામાં, એક અહીંયા અમદાવાદમાં અને એક સુરતમાં. આપણે આગળ ઓલરેડી વિડીયો બનાવેલો છે, તમે ચેનલ પર જોઈ શકો છો કે કઈ કોલેજમાં કેટલી સીટ આવવાની છે. ટોટલ 350 સીટ આવવાની છે. જ્યારે ઓફિશિયલી NMC મંજૂરી આપે ત્યારે કદાચ 250ની આપે, 300ની આપે, પણ હાલ 350 સીટની NMC પાસે મંજૂરી માંગવામાં આવી છે. ગમે એટલી આવે, ગમે ત્યારે આવે, પણ હાલ તમારું કટઓફ આનો આસપાસ રહેશે. જો એ 350 સીટ આવશે તો આના કરતાં બી તમારું કટઓફ 5 થી 10 માર્ક્સ નીચું જવાની સંભાવના છે. આના કરતાં ઊંચું જવાની કોઈ પણ પ્રકારની સંભાવના નથી. તો ચલો આપણે આજના વિડીયોમાં જોઈએ કે જે છેલ્લી 7 કોલેજ છે એમાં તમારું કેટલું કટઓફ રહી શકે છે. એની પહેલાં એક ખાસ સૂચના છે કે જો તમે YouTube પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, અને જો Facebook પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આ ચેનલમાં તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી આપવામાં આવશે, એટલે તમને આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં સરળતા રહેશે. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો ઓલરેડી આગળ આપણે 14 કોલેજની વાત કરેલી છે, તો અહીંયા આપણે 15મા નંબરની પ્રાઇવેટ કોલેજ અહીંયા આપણે શરૂઆત કરીશું. તો ચલો આપણે કરીએ. અહીંયા તો 15મા નંબરની પ્રાઇવેટ કોલેજ જેનું નામ છે અહીંયા અનન્યા મેડિકલ કોલેજ, જે અહીંયા કલોલમાં આવેલી છે. તો તમે અનન્યામાં અહીંયા 2024ના તમારી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક જોઈ શકો છો કે મારી કેટેગરીમાં અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે 2025માં જોઈ શકો છો કે મારી કેટેગરીમાં અહીંયા છેલ્લા વિદ્યાર્થીને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. તમે જોઈ શકો છો કે ઓલ ઇન્ડિયા રેન્કનો વધારો જશે, જેમ કે અહીંયા તમે જોશો 24માં ઓપન કેટેગરીમાં 1,25,000, તો અહીંયા 25માં જોશો તો 1,53,000, એટલે કે અહીંયા 28,000 ઓલ ઇન્ડિયા રેન્કનો વધારો છે. પછી તમે જેમ કે EWSમાં જોશો તો 1,30,000 હતું 24માં, તો અહીંયા 25માં 1,60,000 છે, એટલે કે અહીંયા જે છે કેટલા હજારનો વધારો છે, 30,000 ઓલ ઇન્ડિયા રેન્કનો વધારો છે. આ રીતે દરેક કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્કનો વધારો છે, કેમ કે અહીંયા દર વર્ષે અહીંયા 1-1 લાખનો ફીનો વધારો થાય છે. અને ગયા વિડીયોમાં સાંતાબામાં કેમ અહીંયા જે છે કટઓફ કેમ ઉપર ગયું હતું, કેમ ઓલ ઇન્ડિયા રેન્ક ઘટ્યો હતો, તો સાંતાબા અને જે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચ છે એમાં 25માં અહીંયા 50 સીટનો ઘટાડો કરવામાં આવ્યો હતો 24 કરતાં, એટલે અહીંયા એ જે સાંતાબામાં કટઓફ જે છે એ ઉપર ગયું હતું. અને કદાચ જે ભરૂચની કોલેજમાં આજે આપણે કટઓફ જોવાના છીએ એમાં પણ તમારો કટઓફ કદાચ ઉપર ગયું હોય કે બંનેમાં 50 સીટનો ઘટાડો થયો હતો. પણ જે આજે 4 કોલેજમાં અહીંયા 50 સીટ આપી, એની સાથે અહીંયા સાંતાબા અને ડૉક્ટર કિરણસિંહ પટેલ જે ભરૂચ છે એમાં 50 સીટ એ પાછી આપી દીધી છે, એટલે કે આ વર્ષે ટોટલ અહીંયા પ્રાઇવેટ કોલેજમાં 300 સીટનો વધારો છે. 6 જે પ્રાઇવેટ કોલેજ છે એમાં 50 સીટનો અહીંયા વધારો કરવામાં આવ્યો છે, એટલે તમને આઈડિયા આવી ગયો. આમ તમારું જે કટઓફ છે 10 થી 15,000 ઓલ ઇન્ડિયા રેન્ક દરેકમાં ઘટશે. જેમ કે અહીંયા 1,53,000 છે, તો આના કરતાં તમારે 10,000 15,000 ઓલ ઇન્ડિયા રેન્ક ઓછો તો પણ અહીંયા તમને આ કોલેજમાં એડમિશન મળવાના પૂરેપૂરા ચાન્સ છે. તો ચાલો આપણે કટઓફ જોઈએ કે કેટલા માર્ક્સ પર એડમિશન મળશે. તો અનન્યા મેડિકલ કોલેજ કલોલમાં અહીંયા ઓપન કેટેગરીમાં 445 થી 455 માર્ક્સ, પછી EWSમાં અહીંયા 440 થી 450 માર્ક્સ, SCBC OBCમાં અહીંયા 430 થી 440 માર્ક્સ, SCમાં અહીંયા 420 થી 430 માર્ક્સ,
એસટીમાં અહીંયા 275 થી 285 માર્ક્સ. મેનેજમેન્ટ કોટામાં આમ તો કટ ઓફ રેડી કરવું ડિફિકલ્ટ છે, છતાં બી અહીંયા આપણે ટ્રાય કર્યો છે કે અનન્ય કલમાં તમારા જો 350 કરતાં વધારે માર્ક્સ હોય તો અહીંયા તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળશે. પછી આપણે આગળ જઈએ અને આગળની કોલેજનો કટ ઓફ જોઈએ તો 16મા નંબરની કોલેજ જેનું નામ છે માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોગરા મેડિકલ કોલેજ, જે અહીંયા રાજકોટમાં આવેલી છે. અને આ જે કોલેજ છે અહીંયા ગયા વર્ષે નવી ઓપન થઈ છે, એટલે માત્ર અહીંયા 2025નું કટ ઓફ હશે, 24નું અહીંયા કટ ઓફ નહીં હોય. તો તમે જોઈ શકો છો કે તમને આ કોલેજમાં ઓપન કેટેગરીમાં 435 થી 445 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસમાં 430 થી 440 માર્ક્સ, એસસીબીસી ઓબીસીમાં 425 થી 435 માર્ક્સ, એસસીમાં અહીંયા 415 થી 425 માર્ક્સ, એસટીમાં 270 થી 280 માર્ક્સ અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 220 માર્ક્સ 220 કરતાં વધારે માર્ક્સ હોય તો તમને આ કોલેજમાં 100% મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી જશે. તો આપણે આગળ જઈએ અને આગળની કોલેજને આપણે કટ ઓફ જોઈએ. એની પહેલાં જો હજુ સુધી તમે અહીંયા અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે તમને આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં સરળતા રહેશે. આપણે ઘણી બધી મેડિકલની અપડેટ છે જે ઇન્સ્ટાગ્રામ પેજ પર આપીએ છીએ, જે આપણા પેજનું નામ છે ટ્રેન યોર બ્રેન 279. તો ખાસ તમારે આને ફોલો કરી લેવાનું છે. તો ચાલો આપણે આગળ જઈએ. તો 17મા નંબરની કોલેજ જેનું નામ છે ઝાયડસ મેડિકલ કોલેજ, જે અહીંયા દાહોદમાં આવેલી છે. તો તમે 2024નો કટ ઓફ જોઈ શકો છો કે તમારી કેટેગરીમાં અહીંયા છેલ્લા વિદ્યાર્થીને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. પછી અહીંયા 25માં જોઈ શકો છો કે તમારી કેટેગરીમાં છેલ્લા વિદ્યાર્થીને અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. ઓલ ઇન્ડિયા રેન્કનો વધારો છે, ક્યાંય પણ ઘટાડો નહીં. કદાચ અહીંયા શાંતાબામાં અને કિરણસિંહ જે ભરૂચ છે એમાં અહીંયા 50 સીટનો ઘટાડો થયો હતો 24 કરતાં, એટલે અહીંયા જે છે એમાં ખાલી ઘટાડો છે, બાકી એક પણ કોલેજમાં વધારો નહીં. મિનિમમ અહીંયા મેં દરેકમાં જોયું છે 20,000 રેન્કનો વધારો છે, એટલે તમારે આ વર્ષે પણ માનીને ચાલવાનું છે કે મિનિમમ 10 થી 15,000નો વધારો થશે, 20નો પણ થઈ શકે છે અને 30,000 ઓલ ઇન્ડિયા રેન્કનો પણ વધારો થઈ શકે છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કટ ઓફ જે છે રેન્કના આધારે પણ નીચું જશે. આમ તો માર્ક્સના આધારે જે મેરિટ છે 30 માર્ક્સ ઊંચું છે, પણ રેન્કના આધારે તમારું કટ ઓફ નીચું જઈ શકે છે. આઈડિયા આવી ગયો, એટલે કે 30 માર્ક્સ ઊંચું જવાનું હોય એની જગ્યાએ 10 થી 15 માર્ક્સ માત્ર ઊંચું જશે. આઈડિયા આવી ગયો તમને? તો ચલો તમે અહીં જોઈ શકો છો, જેમ કે જે ઝાયડસ દાહોદ છે એમાં ઓપન કેટેગરીમાં 2024માં 1,31,000 રેન્ક પર છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું. તો 2025માં અહીંયા 1,71,000 રેન્ક છે, એટલે કે 40,000 રેન્કનો ઘટાડો થયો છે જે ઓલ ઇન્ડિયા રેન્ક છે એમાં. પછી અહીંયા તમે બીજી કેટેગરી હોય, જેમ કે ઈડબ્લ્યુએસમાં 1,37,000 રેન્ક હતો, તો અહીંયા 1,82,000 છે, એટલે કે ઓલ ઇન્ડિયા રેન્કનો ઘણો બધો ઘટાડો થઈ શકે છે. પછી બાકીની કેટેગરીમાં જોઈએ, જેમ કે ઓબીસીમાં 1,56,000, તો અહીંયા હતો અહીંયા 2,07,000. પછી તમે એસસીમાં જોશો, હવે એસસીમાં જેમ કે ઘણો બધો ઘટાડો નહીં હોય, જેમ કે અહીંયા એસસીમાં 1,79,000 છે. આમ તો ઓલ ઇન્ડિયા રેન્કનો ઘટાડો છે, પણ એસસી અને એસટીમાં કેવું છે કે એમને ફ્રી શિપ કાર્ડ આપવામાં આવે છે, એટલે એમને પૂરેપૂરી ફી માફ થઈ જાય છે, એટલે વિદ્યાર્થીઓ એડમિશન લેતા ડરતા નથી. એટલે કે તમે જોઈ શકો છો દરેક કોલેજમાં ઓબીસી અને એસસીનું કટ ઓફ આસપાસ હશે. અને જે છેલ્લું કટ ઓફ હતું 396 માર્ક્સ, એ તો અહીંયા એસસી અને ઓબીસીનું સરખું હતું. કેમ કે અહીંયામાં ફ્રી શિપ કાર્ડ આપવામાં આવે છે એસસી અને એસટીના વિદ્યાર્થીઓ માટે, એટલા માટે. પછી તમે એસટીમાં પણ જોઈ શકો છો, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક 3,65,000 હતો, તો અહીંયા જે છે એ 3,26,000 છે. કેમ ઘટાડો થયો? મેં તમને સમજાવ્યું કે એસસી અને એસટીમાં ફ્રી શિપ કાર્ડ આપવામાં આવે છે, એટલે અહીંયા ઓલ ઇન્ડિયા રેન્કનો વધારે ઘટાડો નથી. તો આઈડિયા આવી ગયો. તો આપણે અહીંયા ઝાયડસ દાહોદમાં જોઈએ કે કેટલા માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે. અને એસટીમાં કેમ અહીંયા ઝાયડસ દાહોદમાં અહીંયા ઓછું થયું છે, કેમ કે એ એસટી એરિયા છે, એટલે જ્યાં વિદ્યાર્થીઓ ઝાયડસ દાહોદમાં અહીંયા એડમિશન લેવાનું વિચાર છે, એટલે અહીંયા એસટીમાં અહીંયા જે છે ઓલ ઇન્ડિયા રેન્કનો ઘટાડો થયો છે, બાકી દરેક કેટેગરીમાં અહીંયા વધારો છે. જેમ કે ઓપન કેટેગરીમાં જોઈએ તો આ વર્ષે તમને 435 થી 445 માર્ક્સમાં અહીંયા તમને રીનીટ પછી ઝાયડસ દાહોદમાં એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસમાં 430 થી 440 માર્ક્સ, એસસીબીસી ઓબીસીમાં અહીંયા 415 થી 425 માર્ક્સ, એસસીમાં અહીંયા 410 થી 420 માર્ક્સ, એસટીમાં અહીંયા 285 થી 295 માર્ક્સ. અને મેનેજમેન્ટ કોટામાં ગયા વર્ષે સૌથી ઓછામાં ઓછો કટ ઓફ ઝાયડસ દાહોદમાં હતો, જે ઓપન કેટેગરીના ક્વોલિફાઈડ માર્ક્સ હતા 144 માર્ક્સ. એટલા માર્ક્સ પર અહીંયા ઝાયડસ દાહોદમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી ગયું હતું. અને જે બે કોલેજ છે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અને જે એનએચએલ હતી, એમાં 25 લાખ આસપાસ ફી હતી, તો એ બંને કોલેજમાં એક સીટ ખાલી રહી હતી. તો આ વર્ષે પણ તમારા જે 213 ક્વોલિફાઈડ માર્ક્સ છે એટલા માર્ક્સ પર અહીંયા તમને એડમિશન મળવાની પૂરેપૂરી સંભાવના છે. ઝાયડસ દાહોદમાં જે છે એ તમારું 120 કરતાં વધારે માર્ક્સ આવે છે, તો 100% અહીંયા તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી જશે. પણ તમારું બજેટ છે એ 90 લાખથી 1 કરોડની આસપાસ તમારું થઈ શકે છે. 1 લાખ કરતાં 1 કરોડ કરતાં વધારે પણ થઈ શકે છે. દરેક કોલેજનું અહીંયા આપણે ફીનો વિડીયો બનાવેલો છે, તમે ચેનલ પર જઈને જોઈ શકો છો કે ગુણ્યા તમે 3.5 કરશો તો તમને સંપૂર્ણ અહીંયા ફીનો આઈડિયા આવી જશે. તો આપણે આગળ જઈએ 18મા નંબરની કોલેજ. એની પહેલાં જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે. અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કર્યો હોય તો ત્યાં પણ તમે પેજને ફોલો કરી શકો છો. એમાં તમને ઘણી બધી મેડિકલ એડમિશન પ્રક્રિયા અપડેટ આજે તમને સૌથી પહેલાં અને સચોટ રીતે અને સાચી માહિતી આપવામાં આવશે. એનાલિસિસ કરીને કોઈ હવામાં ગપ્પા આપવામાં નહીં આવે કે તમને આટલા માર્ક્સ પર એડમિશન મળી જશે, આટલા રેન્ક પર એડમિશન મળી જશે. જે છે સાચું તમને અહીંયા બતાવવામાં આવશે. તો ખાસ તમારે અહીંયા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે, કેમ કે આગળના વિડીયો તમને મળતા રહેશે. ડેલી તમારા વિડીયો જોતા રહેવાનું છે. જે પણ વિડીયો આવે ડેલી આપણે એક વિડીયો અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું. તમારે ખાલી વિડીયો જોતા રહેવાનું છે. આઈડિયા આવી ગયો? તો 18મા નંબરની કોલેજ છે જેનું નામ છે ભાગ્યોદય મેડિકલ કોલેજ, જે કડી અહીંયા મહેસાણામાં આવેલી છે.
તો એમાં તમે જોઈ શકો છો આ કોલેજ છે 2024માં એ નવી ઓપન થઈ છે. તો 2024માં અહીંયા તમે જોઈ શકો છો કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર તમારી કેટેગરીમાં અહીંયા એડમિશન થયું હતું. પછી અહીંયા 2025માં જોઈ શકો છો કે તમારી કેટેગરીમાં અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન થયું હતું. અને હવે આપણે અહીંયા દરેક કોલેજમાં વાત નહીં કરી, પણ દરેક કોલેજમાં અહીંયા જે છે ઓલ ઇન્ડિયા રેન્કનો વધારો થયો છે. એટલે માર્ક્સમાં અહીંયા તમારે ઓછા માર્ક્સ પર એડમિશન મળશે. જે આમ રેન્કના આધારે આપણે જોઈએ કે અહીંયા લાસ્ટ યર 1,79,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે જે તમારો કટ ઓફ છે આટલા રેન્ક પર એ 30 માર્ક્સ ગયા વર્ષે કરતાં ઊંચું છે, પણ 30 માર્ક્સ ઊંચું નહીં જાય. એ તમારું જે કટ ઓફ છે અહીંયા 10 થી 15 માર્ક્સ ઊંચું જવાની સંભાવના છે. જે લાસ્ટની અહીંયા 7 કોલેજ છે એમાં. તો અહીંયા આપણે જે આમ તો તમારું 416 છે, તો આટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર આ વર્ષે અહીંયા તમારે 446 આસપાસ માર્ક્સ હશે, 450 અથવા 440 આની આસપાસ માર્ક્સ હશે. પણ એ કટ ઓફ 446 નહીં જાય, એ તમારું 430 થી 440 આસપાસ રહેશે. એટલે તમારે અહીંયા માર્ક્સ જોવાના છે, તમારે બીજું કંઈ વિચારવાની જરૂર નથી. તો ભાગ્યોદય કડીમાં ઓપન કેટેગરીમાં 430 થી 440 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસમાં 425 થી 435 માર્ક્સ, ઓબીસીમાં 420 થી 430 માર્ક્સ, એસસીમાં 415 થી 425 માર્ક્સ, એસટીમાં અહીંયા 270 થી 280 માર્ક્સ, અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા ભાગ્યોદય કડીમાં તમારે 230 કરતાં વધારે માર્ક્સ આવે છે તો અહીંયા તમને 100% એડમિશન મળી જશે. તો આપણે આગળની કોલેજ જોઈએ. એની પહેલાં તમે જો રીનીટ 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી. કેમ કે અહીંયા મેં પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે અને તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. એટલે કે તમારે ડરવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી. તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. આ ફિલ્ડમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીં યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે એક નાનકડી ભૂલ છે, એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી એમને લાખો રૂપિયાની ફી ભરીને અહીંયા પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS, BDS ડેન્ટલ, BAMS આયુર્વેદિક અને BHMS. આ 4 કોર્સમાં તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાનું માર્ગદર્શન મળશે, જેમાં સ્ટાર્ટિંગથી પિન પરચેસથી લઈ ફોર્મ ભરવાથી લઈ અને ગુજરાતમાં જ્યાં સુધી છેલ્લી સીટમાં એડમિશન ના થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. જેમાં તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની અપડેટ આપવામાં આવશે. છતાં બી તમારો કોઈ પ્રશ્ન તમે ગમે ત્યારે કોલ કરીને મેસેજ કરીને કોઈ પણ તમારો પ્રશ્ન પૂછી શકો છો, જેમાં તમારી કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય અને તમને મહત્તમ ફાયદો થાય. કેમ કે માત્ર એક જે નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. એટલે કે તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ એક શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવો એને જ આ નંબર પર કોલ કરવો, બીજી કોઈ અનનેસેસરી માહિતી માટે આ નંબર પર કોલ કરવો નહીં. અને તમે અહીંયા આગળ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી એમને અહીંયા MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે એ અહીંયા તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આગળ વાત કરી એ રીતે મેડિકલના 4 કોર્સમાં ટોટલ વર્ષ 2025માં મેં 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. તો ચાલો આપણે આગળ વધીએ અને આગળની કોલેજનો અહીંયા આપણે કટ ઓફ જોઈએ. તો 19મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા પારુલ મેડિકલ કોલેજ, જે અહીંયા વડોદરામાં આવેલી છે. તો તમે અહીંયા વર્ષ 2024નો કટ ઓફ જોઈ શકો છો કે પારુલ કેટેગરીમાં અમારી કેટેગરીમાં છેલ્લા વિદ્યાર્થીને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. અહીંયા જે વચ્ચે લખેલું છે એ ગુજરાત રેન્ક છે, પણ જ્યારે ફોર્મ ફિલઅપ થશે પછી મેરિટ આવશે પછી તમને ગુજરાત રેન્ક જાણવા મળશે. હાલ તમારી જોડે કોઈ પણ પ્રકારનું ગુજરાત રેન્ક હશે નહીં. તો હાલ તમારા રિઝલ્ટમાં ઓલ ઇન્ડિયા રેન્ક લખેલો છે, તમારે મેનલી ફોકસ ઓલ ઇન્ડિયા રેન્ક પર કરવાનું છે. તો આ અહીંયા પારુલનો 2024નો કટ ઓફ હતો. પછી અહીંયા તમે 25માં જોઈ શકો છો કે પારુલમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અહીંયા એડમિશન મળ્યું હતું 2025માં. તો હવે અહીંયા તમે માર્ક્સ જોઈએ, જેમ કે તો ઓપન કેટેગરીમાં પારુલમાં અહીંયા 430 થી 440 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસમાં 425 થી 435 માર્ક્સ, પછી એસસીબીસી ઓબીસીમાં 410 થી 420 માર્ક્સ, એસસીમાં અહીંયા 410 થી 420 માર્ક્સ, એસટીમાં 270 થી 280 માર્ક્સ અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 220 કરતાં તમારે વધારે માર્ક્સ હોય તો તમને 100% અહીંયા પારુલમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી જશે. હવે આ કેટલીક કેટેગરીમાં કેમ અહીંયા બ્લુ પેનથી બોક્સ બનાવેલા છે, જેમ કે ઈડબ્લ્યુએસ હોય, એસસીબીસી ઓબીસી હોય અને અહીંયા એસટીમાં. તો જે તમારી દરેક 21 પ્રાઇવેટ કોલેજ છે એમાં સૌથી ઓછામાં ઓછું કટ ઓફ અહીંયા પારુલમાં હતું. જેમ કે તમને ઈડબ્લ્યુએસમાં 425 કરતાં વધારે માર્ક્સ હોય તો તમને 100% અહીંયા પ્રાઇવેટમાં ગવર્મેન્ટ કોટામાં ગુજરાતમાં એડમિશન મળી જશે. પણ એના કરતાં ઓછા માર્ક્સ હોય તો તમારું અહીંયા રિસ્ક રહે છે.
પછી ઓબીસીમાં તમારે 410 કરતાં વધારે માર્ક્સ હોય તો તમને 100% અહીંયા ગુજરાતના પ્રાઇવેટમાં ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળી જશે, પણ જ્યાં 410 કરતાં ઓછા તો તમારો અહીંયા રિસ્ક રહે જ છે. પછી જેમ કે એસટીમાં તમારે 270 કરતાં માર્ક્સ હોય તો તમને અહીંયા એડમિશન મળવાના પૂરેપૂરા ચાન્સ છે. જો એના કરતાં ઓછા માર્ક્સ હોય તો અહીંયા તમારો રિસ્ક રહે જ છે. અને ઓપનમાં પણ આની આસપાસ છે, પણ અહીંયા તમારું બીજી કોલેજમાં સૌથી ઓછું કટ ઓફ હશે, કેમ કે અહીંયા માર્ક્સ તો તમારા સેમ હશે પણ રેન્કમાં થોડો ડિફરન્સ હશે. તો આપણે એ કોલેજમાં અહીંયા જોઈ લઈશું જ્યારે પણ આવશે ત્યારે કે ઓપન અને એસસીમાં સૌથી ઓછું કઈ કોલેજમાં છે. તો આપણે આગળ વધીએ. તો આગળની કોલેજ છે અહીંયા 20મા નંબરની કોલેજ, જેનું નામ છે સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, જે કલોલમાં આવેલી છે. અને આનું કટ ઓફ કેમ ઓછું છે, દરેક વિદ્યાર્થીને જે 25માં ભાગ લીધો છે એમને પૂરો ખ્યાલ છે કે 2024માં અહીંયા પારોલમાં 2024માં અહીંયા સ્વામિનારાયણમાં 150 સીટ હતી. પછી 25માં અહીંયા જે 3 રાઉન્ડની પ્રક્રિયા થઈ એમાં અહીંયા સ્વામિનારાયણની પહેલા રાઉન્ડમાં સીટ કરી નાખવામાં આવી અહીંયા 0. પછી બીજા રાઉન્ડમાં અહીંયા સીટ કરી નાખવામાં આવી, એટલે કે 0 જતી એને કોઈ મંજૂરી આપવામાં આવી નહીં. અને ત્રીજા રાઉન્ડમાં અહીંયા આ કોલેજને 200 સીટ સાથે મંજૂરી આપવામાં આવી. એટલે તમને આઈડિયા આવી ગયો કે 2024માં 150 સીટનું એડમિશન થયું. 25માં એ કોલેજની સ્ટાર્ટિંગમાં મંજૂરી રદ કરવામાં આવી, સ્વામિનારાયણ મેડિકલ કોલેજ કલોલની 0-0. અને ત્રીજામાં અહીંયા 200 સીટ સાથે મંજૂરી આપવામાં આવી હતી. એટલે આમ તો અમદાવાદ અને જે કલોલ ગાંધીનગર આસપાસની કોલેજ છે એનું કટ ઓફ ઊંચું રહે છે, પણ એટલા માટે સ્વામિનારાયણનું કટ ઓફ નીચું છે કેમ કે એ કોલેજ 3rd રાઉન્ડમાં આવી હતી અને 200 સીટ સાથે આવી હતી એટલા માટે. તો આ વર્ષે આ કોલેજનું કટ ઓફ અહીં ઊંચું રહેવાની પૂરેપૂરી સંભાવના છે. છતાં પણ આપણે લાસ્ટ યરના આધારિત અહીંયા આપણે કટ ઓફ ક્રિએટ કરવાનો પ્રયત્ન કર્યો છે, કેમ કે આપણને ખબર નથી કેટલું કટ ઓફ ઊંચું રહેશે, પણ જે મેં કટ ઓફ બતાવ્યું છે એના કરતાં 100% ઊંચું રહેશે. આપણે અહીં લાસ્ટ યરના આધારે પ્રયત્ન કરીએ. ચલો આપણે જોઈએ કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. જેમ કે 2024માં અહીંયા તમે સ્વામિનારાયણમાં જોઈ શકો છો કે તમારી કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે 25માં જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અહીંયા સ્વામિનારાયણમાં એડમિશન મળ્યું હતું. તો ઓપન કેટેગરીમાં સૌથી ઓછામાં ઓછું કટ ઓફ લાસ્ટ અહીંયા સ્વામિનારાયણમાં 415 માર્ક્સ હતું. આના કરતાં ઓછું ક્યાંય પણ કટ ઓફ નહોતું. આમ તમને અહીંયા જે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં 401 માર્ક્સ મળી જશે, પણ એ 5મા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટાની સીટ ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરી એટલા માટે અહીંયા જે કટ ઓફ છે એ 471 401 માર્ક્સ ગયો હતો. પણ રિયલ કટ ઓફ આપણે અહીંયા 415 માનીશું કે સૌથી ઓછામાં ઓછું કટ ઓફ અહીંયા 415 હતું. તો ઓપન કેટેગરીમાં તમારે જો 430 કરતાં વધારે માર્ક્સ હોય તો જ અહીંયા તમને પ્રાઇવેટમાં ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળવાના ચાન્સ છે. બાકી તમારો ઓછા માર્ક્સ તમને રિસ્ક રહેશે. આમ કટ ઓફ આના કરતાં બી નીચું આવી શકે છે 5-10 માર્ક્સ, પણ કેવું છે તમારું એ તમારું રિસ્ક રહી શકે છે. આઈડિયા આવી ગયો. પછી ઈડબ્લ્યુએસમાં સ્વામિનારાયણમાં 425 થી 435 રહી શકે છે. ઓબીસીમાં 415 થી 425 રહી શકે છે. એસસીમાં 410 થી 420, એસટીમાં 270 થી 280 માર્ક્સ. અને મેનેજમેન્ટ કોટામાં તમારે 250 કરતાં વધારે માર્ક્સ આવે છે તો અહીંયા તમે પારોલમાં 100% સ્વામિનારાયણમાં તમને 100% એડમિશન મળી જશે. આમ તો જે આ કટ ઓફ છે એના કરતાં વધારે જે રહેશે, સ્વામિનારાયણમાં આના કરતાં તમારું 10-20 માર્ક્સ વધારે રહેશે, કેમ કે એ મેં તમને આઈડિયા સમજાવ્યો કેવી રીતે વધારે રહેશે. પણ મેં કટ ઓફ છે લાસ્ટ યરના આધારે અહીંયા પ્રિડિક્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. મેં તમને સંપૂર્ણ અહીંયા સિનેરિયા સમજાવી દીધો કે શું એની પ્રોસેસ હતી, એટલા માટે આમાં કટ ઓફ નીચો હતો. બાકી અમદાવાદ ગાંધીનગર એરિયાની આસપાસનું કોલેજનું અહીંયા કટ ઓફ ઊંચું રહે છે. જેમ કે સુરતની કોલેજ જે કે કિરણ અને સ્વિમર, તો એમાં પણ કટ ઓફ ઊંચું રહે છે. તો આ જે મોટા સિટી જેમાં દરેક પ્રાઇવેટ હોય છે કે મોટા સિટીમાં અમને એડમિશન મળે એટલા માટે અહીંયા કટ ઓફ એનું ઊંચું રહે છે. તો આપણે આગળ જઈએ અને છેલ્લી કોલેજનું અહીંયા કટ ઓફ જોઈએ. તો 21મા નંબરની કોલેજ જેનું નામ છે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ, જે ભરૂચના આવેલી છે. જેમ શાંતાબામાં ગયા વર્ષે 50 સીટનો ઘટાડો કરવામાં આવ્યો હતો, એમ અહીંયા કિરણસિંહ ભરૂચમાં અહીંયા 50 સીટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. પણ આ વર્ષે બંને કોલેજમાં 50 સીટ પાછી આપી દીધી છે, એટલે તમારે કોઈ પણ પ્રકારના ટેન્શન લેવાની જરૂર નથી. જેમ કે તમને ન્યૂઝમાં દેખાશે કે જે છે ટોટલ 200 સીટનો વધારો થયો છે. તમે જે પણ ન્યૂઝમાં જોયું છે કે ગુજરાતમાં પ્રાઇવેટમાં 200 સીટનો વધારો થયો છે, પણ આ કોલેજમાં અહીંયા બંનેમાં અહીંયા 100 સીટ પાછી આવી છે. એટલે ટોટલ અહીંયા ગુજરાતમાં 25 કરતાં 300 સીટનો અહીંયા વધારો થયો છે. જેમ સ્ટેટ કોટાની અહીંયા 25માં 7200 સીટ હતી, હવે સ્ટેટ કોટામાં ગુજરાતમાં જે 41 કોલેજ છે એની ટોટલ અહીંયા તમારી 300 સીટ વધી ગઈ, એટલે કે હાલ તમારી 7500 સીટ થઈ ગઈ છે. જેમાં સરકારી કોલેજની અહીંયા 1450 સીટ, પછી અહીંયા જીમસની 2100 સીટ અને પ્રાઇવેટની અહીંયા 3950 સીટ, એમ કે ટોટલ અહીંયા 7500 સીટ થઈ ગઈ છે. ઓકે, આઈડિયા આવી ગયો. તો આપણે આગળ વધીએ અને જે છેલ્લી કોલેજ છે એનો અહીંયા આપણે કટ ઓફ જોઈએ. તો કિરણસિંહ ભરૂચમાં અહીંયા 2024માં જે તમે તમારી કેટેગરીમાં જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અહીંયા એડમિશન મળ્યું હતું. પછી અહીંયા 25માં જોઈ શકો છો કે કિરણસિંહ ભરૂચમાં અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. અને તમે માર્ક્સ પણ જોઈ શકો, જેમ કે ઓપન કેટેગરીમાં 450 થી 465 માર્ક્સ, પછી અહીંયા ઈડબ્લ્યુએસમાં 440 થી 450 માર્ક્સ, એસસીબીસી ઓબીસીમાં અહીંયા 435 થી 445 માર્ક્સ, અને એસસીમાં સૌથી ઓછામાં ઓછો કટ ઓફ કિરણસિંહ ભરૂચમાં હતું, એટલે અહીંયા તમારું ટીક માર્ક કરેલું છે. આપણે આગળ વાત કરીએ જે પણ કેટેગરીમાં સૌથી ઓછામાં ઓછું જે પણ કોલેજમાં છે ત્યાં આપણે અહીંયા જે છે બ્લુ પેનથી અહીંયા બોક્સ કરીને આપેલું છે, એટલે તમને પરફેક્ટલી આઈડિયા આવે કે અમને આટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. એસસીમાં તમારે 410 કરતાં વધારે માર્ક્સ હોય તો 100% પ્રાઇવેટના ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળી જશે, પણ 410 કરતાં ઓછા માર્ક્સ હોય તો તમારે ગુજરાતમાં એડમિશન લેવામાં પ્રાઇવેટમાં ગવર્મેન્ટ કોટામાં રહી શકે છે. બાકી મેનેજમેન્ટ કોટામાં તમને ક્વોલિફાઈંગ માર્ક્સ પર 100% એડમિશન મળી જશે. સીટો કદાચ ખાલી રહેવાની પણ પૂરેપૂરી સંભાવના છે, કેમ કે ફીમાં બહુ વધારો થયો છે. પછી આપણે એસટીમાં જોઈએ તો કે 275 થી 285 માર્ક્સ, અને મેનેજમેન્ટ કોટામાં 320 કરતાં વધારે માર્ક્સ હશે તો જ અહીંયા તમને એડમિશન મળશે. કેમ કે કિરણસિંહ જે ભરૂચ છે એમાં ફીનો બહુ વધારો નથી થયો, એટલા માટે આ જે કટ ઓફ છે એ 275 હતું, એ પણ અહીંયા તમારો 320 કરતાં વધારે જઈ શકે છે. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો.
વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ અહીંયા સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળતી રહે. તમારે જે પણ ડેલી વિડીયો આવે એ ખાલી સિમ્પલી જોતા જવાનું છે. તમને આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં કોઈ પણ તકલીફ નહીં પડે એની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું. પણ તમારે ડેલી અહીંયા જે પણ વિડીયો આવે તમારે અપડેટ શાંતિથી સાંભળવાનું છે. તો બસ મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે.